હલો ફ્રેન્ડ, શિયાળો આવી ગયો છે અને અત્યારે મેથી અને વટાણા બહુ સરસ મળે છે. તો આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈની સબ્જી. તેના માટે આપણે એક પેસ્ટ બનાવવાની છે. તેના માટે મિક્સર જારમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લેવાના છે, 2 લીલા મરચાં લેવાના છે, આદુનો ટુકડો લેવાનો છે અને 8 થી 9 લસણની કળી લેવાની છે. 7 થી 8 કાજુને પલાળીને રાખ્યા હતા તે લેવાના છે. થોડી વાર જ પલાળવાના છે તેને. હવે ઢાંકીને તેની પેસ્ટ બનાવી લેવાની છે. હવે તેની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે 2 કપ મેથી લીધી છે અને 1 કપ વટાણા લીધા છે. હવે આપણે 2 ટેબલસ્પૂન ઘી લીધું છે. તેમાં આપણે 1 કપ વટાણા નાખીને 70% થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે. થોડું મીઠું નાખી દેવાનું છે. હવે 70% કૂક થઈ ગયા છે. હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં આપણે મેથી લેવાની છે. મેથીને પણ એ રીતે જ આપણે સાંતળી લેવાની છે. 1 કે 2 મિનિટમાં જ મેથી સંતળાઈ જશે બરાબર. હવે થઈ ગઈ છે આપણી મેથી. હવે તેને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે બીજા પેનમાં આપણે તેલ લઈશું 1 ટેબલસ્પૂન, ઘી લઈશું 1 ટેબલસ્પૂન, જીરું લઈશું અડધી ચમચી. હવે ખડા મસાલા લઈ લઈશું. જે તમને ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે તેને આપણે થોડું સાંતળી અને ચપટી હિંગ નાખીશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી છે તે લઈ લઈશું. તેને સાંતળી લેવાની છે. થોડી વારે તેને હલાવતું રહેવાનું છે. હવે અડધી ચમચી હળદર, 1.5 ટેબલસ્પૂન લાલ મરચું, 1.5 ટેબલસ્પૂન ધાણા જીરું, મીઠું નાખીને તેને મિક્સ કરી લેવાનું છે. મીઠું ડુંગળીના માપનું જ લેવાનું છે, વધારે મીઠું લેવાનું નથી. હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તે લઈ લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણી પેસ્ટ મિક્સ થઈ ગઈ છે. હવે 3/4 કપ ગરમ પાણી લઈશું, તેને મિક્સ કરી લઈશું. હવે તેને ઢાંકીને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે. જો તમે જોઈ શકો છો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અડધી ચમચી ગરમ મસાલો નાખવાનો છે, 1 ચમચી કસૂરી મેથી નાખવાની છે, મીઠું નાખીશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ ગયું છે. હવે વટાણા અને મેથી જે આપણે ઘીમાં શેકેલા હતા તે લઈ લઈશું. હવે એને મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ કરી લેવું. આ સબ્જી તમને બહુ જ મજા આવશે. રોટલા કે ભાખરી કે પરાઠા કોઈની બી સાથે તમે ખાઈ શકો છો. બહુ ટેસ્ટી સબ્જી બને છે આ. હવે ઢાંકીને આપણે 6-7 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. જો તમે જોઈ શકો છો ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે તેમાં 2 ટેબલસ્પૂન મલાઈ લઈ લઈશું. હવે એને મિક્સ કરી લઈશું.
મલાઈ નાખ્યા પછી વધારે કૂક કરવાનું નથી. મલાઈ નાખી અને 1 મિનિટ કૂક કરીને પછી ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું અને ભાખરી સાથે એન્જોય કરો. બહુ જ ટેસ્ટી સબ્જી છે. જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.